નમસ્કાર, હું છું વિધિ અને મારી સાથે તમે જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ રિપોર્ટ। પ્રેમ પ્રકરણમાં યુવકના ઘરને ફૂંકી માર્યું। ગોધરામાં યુવતીને ભગાડી જનાર યુવકના ઘરને પેટ્રોલ છાંટી સળગાવ્યું, જેમાં 2 લાખ રૂપિયાની રોકડ અને દાગીના સહિત 7.94 લાખનો મુદ્દામાલ ખાક થયો। ધારિયાથી હુમલો કરતા એક મહિલા ઘાયલ। જીપીએસસીની પરીક્ષામાં માર્ક્સના વેઇટેજમાં ફેરફાર થશે। હવે જીપીએસસીની પરીક્ષા યુપીએસસીની જેમ જ લેવાશે। પહેલા મેઇન્સ અને ઇન્ટરવ્યુના 1000 માર્ક હતા, જેના બદલે હવે તેના 1400 માર્ક્સ હશે। 20 એપ્રિલે યોજાનારી પ્રિલિમ્સ નવા નિયમો સાથે લાગુ પડશે। ગીર ગઢડામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહણ અને સિંહ બાળાનું મોત। પાણીમાં ડૂબી રહેલા સિંહ બાળાને બચાવવા સિંહણ કૂદી હતી, જે બાદ બંનેના મોત થયા હતા। રાજ્યના જિલ્લા અને મનપાને નવા ભાજપ પ્રમુખો મળ્યા। મહેસાણા, નવસારી, ગાંધીનગર જિલ્લામાં પ્રમુખ રિપીટ, તો જામનગરમાં પહેલીવાર મહિલા એટલે કે બીનાબેન કોઠારી બન્યા ભાજપ શહેર પ્રમુખ। ગુજરાતના ઇતિહાસમાં માઇલસ્ટોન પગલું, પીએમ મોદીની સુરક્ષા કરશે ગુજરાતના મહિલા બ્રિગેડ। નવસારી ખાતે યોજનાર લખપતિ દીદી કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની મહિલા પોલીસ સંભાળશે। બાબા અમરનાથના ભક્તો માટે મોટી ખુશખબર, યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે। આવાસ ભાડે આપવા પડશે મોંઘા। આવાસમાં પહેલી વખત ભાડુઆત મળે તો 1 મહિનો સીલ અને 5000નો દંડ, બીજી વખત 2 મહિના સીલ અને 10,000નો દંડ, તો ત્રીજી વખત ભાડે આપતા ઝડપાય તો કાયમી ધોરણે ફાળવણી રદ થશે। વધુ આવા ન્યૂઝ જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।